જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો। 2 દિવસથી ગાડી આપણે ચાલુ નહીં કરી, આજ આપણે ચાલુ કરી દઈએ, બરાબર છે। બાકી અંદર તો જુઓ ડીઝલનો ખાલી બતાવે છે, ડીઝલ બહુ ઓછું છે, ખાલી ચાલુ કરી દઈએ। હા તો લેડો આપણે જે રૂપાલકમ પર અને ડીઝલ ના ખાઈ દઈએ, બરોબર। અને થોડો ગાડીના રાઉન્ડ મારીએ એટલે હું ગાડી કમ્પ્લીટ રહે, બરાબર ને વિકાજી? ભાઈ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે ગોબર ગેસ નો પ્લાન્ટ બનાવવો પડે, નહીં ચાલે હું કેવું? કાલ તો ફેલ છે પણ આજે ફેલ નહીં જવા દઈએ। તો ગાઈઝ ગાડી મારા ભાઈ ચકાચક જાય છે અને 1000 નું આપણે ડીઝલ ના ખાયું છે, ખાલી 4 પોઈન્ટ આવ્યા છે તેમાં, બરોબર? 4 છે લે, હું તઈ હીજો જોઈ લે, ગણ હરખું ગણ। તો ગાઈઝ જુઓ લાડવા ગોળનું આખું પેકેટ ઉઠાવ્યું છે અને આ આપણને પડ્યું છે 1200 રૂપિયામાં। અને આજે બધા લાડવા ગોળ લીધા છે ને એ બધા આપણે ગાયોને ખવડાવવાના છે, ગાયો વીઘામાં કેટલા કિલો આવતું છે બધું? 5 કિલો ઉપર। હું 5 કિલો? તાને સમ 5 કિલો તમે આટલા બધા ફેટ નીકળી ગયા, ખાસું 20 કિલો છે, 20-25 કિલો કોકા ઉપર લખી છે। આઈ હા એ તો 500 એક લખી છે, નોમ લખી બ્રાન્ડનું। તો ગાઈઝ અત્યારે અમે નીકળ્યા છીએ મહાકાળી માના દર્શન કરવા માટે પિંપલગઢમાં। બહુ સમય થઈ ગયો મારા ભાઈ, આજ આપણે જઈએ છીએ। તો હું તમને બધાને છે ને અમારા ગામનો જોપો બતાવું કે અમારા ગામનો જોપો કેવો છે એ જોઈ લો ગાઈઝ। કંઈક આ ટાઈપનો અમારા ગામનો જોપો છે, એકદમ રોડે ચકાચક નવું બનાવેલું છે અને બધું ખુલ્લું છે। અને અમારા ગામનું આટલું બોર્ડ મારેલું છે રામપુર। અમારા દાદા જય માતાજી, શાંતિ જગા। અમારા દાદાના સોરાનો સોરો આવ્યો એટલે અમે, અરે બીડુ ક્યાં હાલ ચાલ? મારા બાપો ને 4 ભાઈ હતા, એ મને છેલ્લા નંબરના મારા દાદો વધ્યા છે, બરાબર? હું કેવું દાદા? આવો તમારી મહેરબાની માતા, અમારી શું માતાજી ભગવાનની માતાજી મહેરબાની। અમે એના નજીક કુવો માતાજી આવી જઈએ અને પછી શ્રાવણ મહિનામાં દૂધ પીએ અને લેજો કરતા ગાડી તું અમારા હામું જન રાચી તું ત્યાં લગી છે કે વડલાવાળી માથું છે, એ વડલા છે હમાં, એ વડલાવાળી માથું ગાડી। મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મહાકાળી માતાજીના મંદિરે। જોઈ લો ભાઈ વાતાવરણ મારા બધું ચકાચક થઈ રહ્યું છે। અને એક જ કૂતરું છે, એ શાંતિથી ઊંઘી રહ્યું છે। રીકા બોલાય પહેલાં કૂતરાને બિસ્કિટ ખવડાવી અને પછી જઈએ માતાજીના દર્શન કરવા માટે। લા 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 આ સસી મહાકાળી માતાજી મંદિર પિંપલગઢ। જય મહાકાળી માં હારું કરજો માતાજી। ગાઈઝ અત્યારમાં તો મંદિર બંધ છે એટલે આપણે બહારથી દર્શન કરવા પડશે। મસ્ત દર્શન કરી લીધા છે અને મંદિરને તો મારા ભાઈ નવો જ કલર મારી દીધો છે, આખું મંદિર એકદમ વ્હાઈટ કરી નાખ્યું છે। અને આપણને એટલી બધી ખાસ ખબર નહીં, પણ અમારા દાદાના દાદા કહેતા હતા કે ભાઈ આ મંદિરનું છે ને એટલો બધો જોરદાર ઇતિહાસ રહેલો છે ને મહાકાળી માતાજીનું મંદિર, કે તમને જે આ દેખાય ને મંદિર, તો ગમે તેટલો વરસાદ પડે પણ ક્યારે વરસાદ છે ને મંદિરના ઉપર નહીં આવે, બોલો પગથિયાથી નેચો જ છે। કારણ કે અમારે જ્યારે આબાદની એરિયામાં વરસાદ પડે ને ત્યાં ડેમે નજીક છે એટલે ડેમનું પાણી પાછું પડે, નર્મદાનું પાણી આવે અને ઉપરથી પાછું પાણી આવે, એટલે 3 પાણી ભેગો થાય ને એટલે આ તો બધું છેક સુધી પાણી જ દેખાય તમને જ્યારે ફૂલ વરસાદ પડે ને ત્યારે। પણ માતાજીનો ઇતિહાસ રહ્યો છે અને માતાજીનો ચમત્કાર રહ્યો છે અને માતાજીના આશીર્વાદ રહ્યા છે કે હજી સુધી પાણી આ મંદિરમાં ક્યારે નહીં ઘૂસ્યું, બરાબર છે? એટલે કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો। લેડો બીજા પણ એકદમ જૂનો પૌરાણિક મંદિર છે તો જતા આવીએ। ઘેરથી ચકલો માટે દોણા લઈને આવ્યા છીએ, સ્પેશિયલ ઘઉં લાવ્યા છીએ ગુજરાત 70 ગવાણી ખોદી લે ગવાણી વિકા ગુજરાત 70 ઘઉં આવે કે શું આવે કે હેડ? ગુજરાત 70 જવ ની લે, ચોખાની જાતિ છે ગુજરાત 70 તો ઘઉંમાં તો 419 ને બધું આવે, આંકડો જોવા મળે છે। અરે વિકા બોર હોય છે લે નહીં, બોર છે પણ બોર નહીં ની મોરામાંથી ડુંગળી ઉપર હા। એ ગાઈ તમે ખુશ, દીકુ અમે પણ ખુશ। હા વિકુ હા મારું ભાવું, અલે થોડી વારમાં પહોંચી જવાના છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે। દાદાના દર્શન કરવા પછી પહેલા આપણે ચકલોને દોડા નાખી દઈએ પછી દાદાના દર્શન કરીએ। હલવાને એમ રાખવાનું હોય, શું હલવાને? વિક્રમજી શો હલવાને આવતો કમ્પ્લીટ હેડો પછી મંદિર પર ના સરાય લે નાખવાના ઉપર સરી
ના હોય થી જ નાખ દેવાનું ઉપર ના સર એ તો આના પર મુસરી સીડી પર બરોબર મારવાનું ના તને રિસ્ક ના લાય મારથી તો ચલો મિત્રો પગથિયા ચડી જઈએ અને ઉપર જઈને નાખવા પછી ચકલો માટે દોણા બરોબર મંદિર પર ના ચડાય પણ અહીંથી નાખીએ જય બજરંગબલી ઉપરથી તો મારા ભાઈ ગજબનું વ્યૂ દેખાય છે તો લે હેડો દોણા નાખી દઈએ થોડા દોણા વાળી નાખીએ અને થોડા દોણા બીજા નાખીએ હું અલગ અલગ જગ્યાએ નાખીએ ને તો જે પણ જગ્યાએ ચકલો નહીં હોય લાભ મળી જાય નકર એક જ જગ્યાએ નાખીએ ભાઈ ચકલો ના આવ્યો હતો વિક્રમસિંહ સ્પીકર લાયા હતા પણ આ તો ન કહું ને કહ્યું જય બજરંગબલી જય હનુમાન દાદા જય બજરંગબલી જય સિયારામ જય સિયારામ રામ 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 મારી રામ जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा बोलिए से बजरंग बली हनुमान दादा की શંકર ભગવાનના દર્શન કરીએ કારણ કે ઓય બહુ જૂનું ઐતિહાસિક પૌરાણિક બધા મંદિર આવેલા છે આમાં ખાસ આપણે એટલો બધો ઇતિહાસ તો ખબર નહીં પરંતુ જો તમને બધા બતાવીએ શિવલિંગ હર હર મહાદેવ હર હર મહાદેવ એવું કહેવાય છે કે આ શિવલિંગની નીચે છે ને જોરદાર ગુફાઓ છે અને આ ગુફાઓ છેક પાવાગઢ સુધી પહોંચે છે એટલું ફાઇનલ તો ખબર નહીં પણ એવું કહેવાય છે બરાબર બાકી જો બીજો આ બાજુ એ બધા મંદિર છે પૌરાણિક ને ઐતિહાસિક એકદમ જૂનો પાછો હર હર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ હર હર મહાદેવ બાકી જો એ સમયના ગાળામાં આ રીતની કોતરણી કરેલી છે દેખાય તમને બધાના અને સેમ ટુ સેમ આ બાજુ કોતરણી કરેલી છે આ જગ્યા પર બધું બદલાઈ જાય પણ જ્યાં મંદિર છે ને જૂના એ ક્યારે નહીં બદલાતા બસ ખાલી ઉપર કદાચ કલર બલર મારવામાં આવે બાકી એ નહીં જ સેમ ટુ સેમ ગાઈસ વિકાજી જોડે આપણે જોરદાર પ્રેન્ક કરીએ ખાલી હું એની કે બરોબર કે વિકા તો દેખાતો નહીં મને અને જોઈએ કે એનું રિએક્શન કેવું રહે છે ચલો ગાઈસ દોણા છે ને આપણે આ રીતે નાખીએ બરોબર એટલે હવે હું બધા ચકલો આવતો હોય છે પાછો મિત્રો પાછળ એક જોરદાર લોકેશન છે ત્યાં આપણે 24 કલાક ચેલેન્જ કરી હતી વિકા આવ્યો કે ના આવ્યો લે વિક્રમ એ વિકા વિકા શું નાખી ગયો લે તો કઈ વિકોજી જોવા મળતા નહીં શું નાખી વિકા હું જા દેખાતો કેમ નહીં લે તું લે હું છે ને શીખડવા શું છે તું પણ હું જા હા વિકા એ હું દેખાતો નહીં લે ખાલી ઓડી એટલી જ ખબર પડે છે વિકા એ વિક્રમ હાથ છો તારા હાથ છો હાથ બતાવજે હાથ એટલે આઈ રે હાથ સમ દેખાતો નહીં લે વિકા તાન હું જા વિક્રમ આઈ અધર શું છે લે દેખાતો નહીં લે ઓય વિકા એ વિક્રમ હાથ કેવું લે નહીં દેખાતો તું લે ગપ્પા નહીં મારતો લે વિકા અરે યાર ગાઈસ પ્રોબ્લેમ થઈ ગયો લાગે છે વિકો દેખાતો નહીં વિક્રમ એ વિક્રમ હેલો વિકા હું જા કેટલા બોલે છે વિક્રમ હેલો તા પાછળ કેટલા આઈ રે ઓય વિક્રમ હા સમ દેખાતો નહીં લે તું લે હું થયું ખાલી આ તું ઓડી છે તું મને ખબર પડે સાચું કેવું છું લે નહીં દેખાતું લે તું કેટલા છે લે વિક્રમ દેખાતો છે નહીં લે એ વિકા વિક્રમ એ વિકા શું થયું લે આવ લે દેખાતો નહીં પણ યાર વિક્રમ શી વાત બોલે આ બાત બોલતો લાગે વિક્રમ દેખાતો નહીં લે તું હાથ કેવું છે દેખાતો નહીં તું યાર આ બાજુ દેખાય ના ન દેખાતો ખરેખર લે તને કપ્પુ લાગતો પણ દેખાતો નહીં તું યાર સંપલ પહેરો સંપલ આવી રે ચપ્પલ તો દેખાય જ છે તો પણ તું નથી દેખાતો એમ કેવું છું પહેરો તો ખરા પહેર દીધો તો ચપ્પલ તો ઉપડો ફોન લેવા દે ગાઈઝ વિક્રમભાઈ નહીં દેખાતા ખબર નહીં હારા શું આવી ગયા એ વિક્રમ પણ શું છે લે તું યાર આ બધું દેખાય છે મને પણ વિક્રમ નહીં દેખાતો વિક્રમ નહીં દેખાતું સાચું કેવું લેતા હેલો હું હેડો લે પણ દેખાતો જ નહીં તું યાર હું તા બાજુમાં આવતો હું પણ દેખાય ત્યારે કે શું છે એમ કે મને ખાલી કે હું જા શું છો પણ અતા બોલું આ તા ટોપી જો હા ટોપી નહીં તું નથી દેખાતું એમ કેવું હું તા હું ને શું આ નહીં આ હા હા દેખાતો નહીં હું એમ કેવું છું તું દેખાય ત્યાં કોઈ ખબર પડે કે એટલે મનું કા પાડે લે એટલે મનું કા પાડે લે નથી દેખાતું તું ખરેખર યાર
મોટર ભાગી જી લફડા હો ગયા, ખતરનાક પ્રોબ્લેમ થઈ ગયો છે. વિક્રમનો અવાજ આવે છે ખાલી, એ બહુ મને નડે છે, મને ખબર પડે છે, હું નડું છે મને ખબર પડે છે, પણ દેખાતો નહીં ભાઈ. ખબર નહીં યાર, મને એવું લાગે તો દર્શન કરજો ને તો કોઈ પ્રોબ્લેમ થઈ લાગે મને. વિક્રમ શું છે લાગે તું? ઓડિયો તો ખબર પડી મને, પણ દેખાતો નહીં લે માર પે તું યાર. દેખાવતો તો યાર ગયા હું છે બાવાજી વાત સાચી, પણ દેખાતો નહીં યાર. હું થયું યાર કે મને આ તમારા હો મોટો ઉભરે હું તમારા બાજુમાં તો શું આવી રહી આવી રહી હા કોઈ ખબર નહીં પડી. સાચું કહું વિકાસ તને ગપ્પુ લાગતું ઉભરે ક્રાપોટ તો તને ખબર પડશે મારી છે તો મને ખબર પડે છે યાર. কিন্তু તું મને અડી બધી ખબર પડે, પણ દેખાતો નહીં. સાચું કે તાને હું વાપરવું છે ઓ ભરવું નહીં હા મારતા ને દેખતું કરવું છે. હું જવાબ હાલે યાર. એટલે હું એ કર્યું છે તું દેખાવતું તો યાર સાચું નહીં દેખાતું લે તને કપ્પુમ લાગતું હું કરી લ્યા મશીન થોડું છે કોઈ તું શું છે મને ગયા છે ખાલી આ કોક આવી તો થોડા તું શું છે મને ગયા છે એટલે હું છે એ ખાતો નહીં લે મારે ભાઈ અવાજ તો તારો અવાજ તું અડું છે મને બધી ખબર પડે બધી ખાતો નહીં તું કર બધું ખાવા પડે છે મને એમ તો યાર પણ દેખાતો નહીં તું એમ કેવું છું હું મોટા બાજુમાં હું આ હોય તા હજાર ઉભરે હું ગાઈઝ અડધો કલાક થઈ ગયો પણ વીકો હજુ એની મને દેખાતો નહીં. બાજુ નહીં દેખાતો વિક્રમ હું નહીં દેખાતો બાવાજી નહીં દેખાતી તો વાત છે યાર. તું શું છો પણ મને કે પણ વિક્રમ વિક્રમ હા વિક્રમ હું છે નથી દેખાતો શું કહું એ નથી દેખાતો તું બોલ હું ચાલે હું છે ઓગળી તો ઓગળી પાકી ગઈ ઓગળી પાકી ગઈ મારી હું કરું પ્રેન્ક કરતો તો લે વિકો હાથ ગુલાબી લે આવ અરે યાર પ્રેન્ક કરતો તો લે પ્રેન્ક યાર તું તો માણસ ને મારી ગાલો ખરું નહીં યાર તારો ઓગળી પાક નાખી યાર પાછળ જોર જોરથી ડુંબા માર્યા મળે યાર આ બધા હું દવાથી તાને હોશમાં આવ્યો તો ગાઈઝ વિક્રમ જોડે હું પ્રેન્ક કરતો હતો. વિકા તાર હાથ ચૂલા કીધું કે પ્રેન્ક લાગતો હતો મને કે પહેલા મને સાચું રાખતું તું ખરેખર હા હા ઈ મો જો મેં ખાસ વાર લગાતાર ખેંચી રાખ્યો તો વિકો હોય 100% રોત હાથ રોત નતું હા વિકો એમ કરો તો કે આ ભાવજી હાથ ચૂકલા મન નહીં દેખતા હું કારણ કે જગ્યા એવી છે ને એટલે ગમે તેવાની ફાટ હું કેવું વિકાજી હાવ બાકી પ્રેન્ક આપણે અહીંયા એન્ડ કરીએ આમાં એટલે વિડીયો આજનો એન્ડ કરીએ હાવ બાકી આવું પ્રેન્ક તમને ગમે તો લાઈક કરી દેજો આ બીજો લઈને હાર્દિકભાઈનું પ્રેન્ક બાકી વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી. અરે આ પાડોશો લીધો તમે અરે ખુરશી તૂટી ગઈ છે. નાનું બે આપી દે બે ખુરશી બે. તો ગાઈઝ અમારા ઘેર મારું પતિ તો આવ્યું નાનું નાનું છે કે શાંતિ છે કે હા એ હું કહી દે બે ને ઊભું થા ખુરશી તોડ નાખ્યો નહીં હું અલ્યા ખુરશી તોડ નાખ મમ્મી અને ખુરશી તોડ નાખ્યો મમ્મી હું જુઠ્ઠું આ હું છે તાના હું જોઈ દે એટલે હું જુઠ્ઠું પણ આ જો હું છે તાના આ ખુરશી ને તૂટી ગઈ ના જુઠ્ઠું ની 200 રૂપિયા લેતા હેડ 200 રૂપિયા ખુરશી છે 200 રૂપિયા લાઈ હા તો ખુરશી હોત દે તાન પાસે કમ્પ્લીટ કરી દે ખુરશી ના આ ભલે માં મમ્મી કને મમ્મી જોયો મેં મમ્મી ઓને જોયો મેં ખુરશી તોડ નાખી મમ્મી આટલો બધો મજાક કરો છો મજાક નહીં સાચી વાત છે મજાક કરો છો હા દીકા બોલાવો છે હા માં પપ્પા બોલાવા છે તારા પપ્પા બોલાવા છે બધાના બધા તે ડેનિશ જોઈ લે ડેનિશ બોલતો સમ નહીં તું કશું ખુરશી તોડ નાખી મને એવું કરે તો નાખી એક દાયક જ ખુરશી હતી તાન પૈસા લઈ લે હાર્દિક ક્યાં ઓને ખુરશી તોડ નાખી ગયા ખુરશી તો નાખી 200 રૂપિયા લાગે છે એ 200 કાઢે તું 200 કાઢ હેડ તે રૂપિયાની સોપની જેકેટ લઈ લે જેકેટ લઈ લેનું તાન જોઈન ગાઈસ અમારી ખુરશી તોડ નાખી મને હા નાનું પ્રેન્ક કરતો તો પ્રેન્ક ધન્યવાદ
જોરદાર તત ખબર પડી તને નહીં યાર હા હા મને